સીતારામ બધાયને બોલો. સીતારામ યુટ્યુબર ને મારા નમસ્કાર. હવે દૂધ આવ્યું, હવે દૂધ આવ્યું. હાલો દૂધ લઈ લો. હમણાં છે ને શાળાએ જવાનો સમય 8 વાગ્યાનો છે, એટલે ઉઠું 5 વાગે, 4:45. પછી અડધી કલાક પથારીમાં બેહું અને આખી મોડું જવાનું હોય ને એટલે આપણે લેપરા થઈએ રાખીએ. વહેલું જવાનું હોય ને તો ફટાફટ કરી લઈએ. એટલે દૂધ સવારમાં વહેલું આવી જાય. પછી તો ઓલા બા હતા ને તો બા દૂધ લઈ લેતા, ગરમ કરી લેતા, લઈ લેતા. તાળું ન મારવું પડતું, કંઈ સંભાળીને ન જવું પડતું. હવે તો બધું પહેલેથી છેલ્લે સુધી એક કરીને જવું પડે. એટલે દૂધવાળા ભાઈને અમારા ભાણેજ છે ને કહી દીધું કે 7:30 થાય ને ત્યાં દૂધ આવી જવાનું, દઈ જાજે. એટલે 7:45 થાય તો અમે નીકળી જઈએ, ગરમ થઈ જાય. 2 લીટર દૂધ હોય. હે ઓલું કૂતરું છે ને, કૂતરું રિક્ષામાં જ બેહે. અમારે માણસ ઓછા છે અને કૂતરાઓની સંખ્યા વધારે છે. સવારમાં આજે આને તો ગુરુવાર છે, રોટલી મારે નાસ્તો કરવો હોય તો ના કરું તો હાલે. ગાંઠિયા ને લખું કે ઢગલા ગાંઠિયા દઈ ગયો, નરેડીના સ્પેશિયલ ગાંઠિયા, એને મામાના ફેવરિટ ગાંઠિયા, મારા ગાંઠિયા, કુકીઝ ને બધું લઈ આવ્યો. પણ કૂતરા વાટું થઈને મારે રોટલી કરવા ઉઠવું જ પડે વહેલું. અને હવે એવા કર્યા છે તો ભૂખા બિચારાઓને ક્યાં રાખવા. એટલે એના હાટું થઈને તો અમારી ચાપલી છે. એક બેન કહેતા હતા કે ચાપલી ન બતાડતા, ન લેતા. ભાઈ કૂતરા પ્રેમી અમે છીએ. કૂતરા તો અમારે પહેલા જ હોય. અને રોટલો છે ને એ આપણો નથી, રોટલો કૂતરાનો છે. ભગવાને એને રોટલો આપ્યો હતો, એટલે કૂતરા હવે ભગવાનને કદાચ, આ તો આપણે સાંભળ્યું છે પણ એમ કહે છે કે રોટલો એનો છે. કૂતરાએ ભગવાનને કીધું, ભગવાન અમે તો અમારે થોડા હાથ પગ કે છે કે વાણી છે કે હવે વ્યવહાર કરી શકશું. મનુષ્યને રોટલો આપો, રોટલો અમારા કાન જેટલું નાખશે ને તોય અમે છે ને સંતોષ પામશું. હમણાં એક દી અજીત જતા હતા ને મને મૂકવા, તો વળતા આવ્યા છે તો એક બેન જે છે અમારા પોરબંદરની અંદર, કોઈ નથી બિચારાઓને, એકલા છે. એટલે બિચારા કહેતા હતા કે આ ભાવ તો આપણો કે એમનામ જ ગયો, પણ આવતા ભાવનું ભાથું બાંધીએ. કેવા ઈ સવારમાં ઉઠી અને 10-15 કૂતરા એને ટોળું વળીને બેઠા હોય. કોઈ પાસે કાંઈ ડોનેટ કે દાનપૂન કે લેતા નથી કાંઈ, પોતે જ પોતાની રીતે જ બધું કરે. અમે કોઈ પાસે લેતા નથી કાંઈ. અજીત છે એની રીતે કૂતરાઓને દૂધ ને પાઉં એસટીએ ખવડાવે, અહીંયા ખવડાવે. પછી અહીં તો દૂધ છે ને આખો દી નવરી ન થતી, નહીં તો અમારે 7-8 તો કૂતરાઓના વાસણ અલગ પડ્યા છે. એમાં દૂધ ને પાઉં પલાળીને એટલી રોટલી આપણે હું ન પહોંચી શકું, તો એ 3-4 કૂતરીઓ નાના ગલુડિયા વાળ્યું છે એના માટે તો રોટલી કરવી જ પડે. એટલે આપણાથી થાય એટલું કરીએ ને એનું ગવાય નહીં, પણ કોક કહીએ ને એટલે આપણે એમ થાય કે માણસ જે છે એ નાખતા તો નથી, પણ મેં તો અમારા પાડોશની અંદર જોયા ઘણા એવા કે નાખવા તો એક બાજુ, પણ જેવું કૂતરું જોવે ને ઓટલા ઉપર બેહે એટલે લાકડી લઈને ધોડે પગ, ઓટલા ધોયેલા ગંધારા કરે, ઓટલા ધોયેલા ગંધારા કરે. આ શરીરની અંદર કેટલી ગંદકી છે એ ખબર છે? આ ચહેરો છે ને બહારથી હારો છે, આવરણ છે, પડ છે, પડ કાઢી લેવામાં આવે ને તો આની અંદર કાંઈ નથી. આપણા દેહનું આપને બીક લાગે એમ છે. તમે જેસલની તોરલની વાત સાંભળી? સાંભળી નથી સાંભળી? સાંભળી એવી હતી. હું સાંભળી? જેસલ ને તોરલ બે હતા. એમાં જેસલ જાડેજા કચ્છનો કાળો નાગ. જેસલ જાડેજાને તો તોરલે 3 નર તાર્યા, 66 સધીર. જેસલ જગનો ચોલટો, એને પલમાં કીધો પીર. તોરલ છે ને એ સતી હતી, સતી નારી. ભારતની અંદર આ દૂધ જોઈ લ્યો. ભારતની અંદર જે છે ને સ્ત્રીઓ જે છે એ શક્તિવાન કહેવાતી. એના બોલેલા વચનો જે છે એ સત્ય થતા. એટલે સ્ત્રીઓની કોઈ બધું લેતું નહીં. હવે 66 જે છે એની પરણીતી, એ લફંગોને આવો ને કંઈક હશે એમ ખબર ને, એની બહુ મને ખબર નથી. પણ સધીર જે છે, તો જેસલ આખા કચ્છની અંદર, અંજાર, કચ્છમાં અંજાર મોટા શેર છે ઓજીરે, ત્યાં જેસલના હોય રંગમોલ, એનું સરસ મજાનું ગીત છે. તો આ જેસલના રંગમેલ આપણે બધા જેસલ તોરલની સમાધિ ને આવું બધું તો આપણે જઈએ, ત્યાં દર્શનાર્થે જઈએ કે બાજુમાં 2 સમાધિઓ મળતી આવે છે. આ જેસલને જે છે ને મેણું માર્યું હતું કે તારી અંદર શક્તિ હોય ને તો તોરી ઘોડી, તોરી રાણી અને તોરી તલવાર લઈ આવ. અને જેસલ જે છે એ ચોરવા ગયો હોય, પણ તોરલ જે છે એ એક પ્રસાદ વધે છે રામાપીરની
જે પ્રસાદી સાંજે એ ભજન સત્સંગ કરતા હોય ને પ્રસાદ વધે, એ પ્રસાદ કોનો છે એ સાબિત કરવા માટે થાય કે આ પ્રસાદમાં કોઈ છુપાયેલું છે. એ ગમાણની અંદર ઘોડાની ગમાણ હોય, તોરી ઘોડીને જ્યાં બાંધી હોય ને ત્યાં એની નીચે સૂતો હોય, ત્યારે એ ઘોડી રણકતી હોય ને ત્યારે એના હાથની અંદર ખીલો ધરબે તો એ જેસલ હુંકારો નથી કરતો, આવો શક્તિશાળી હોય. ત્યારે તોરલ એને બહાર કાઢે છે, પ્રસાદ આપે છે અને કહે છે કે શું કામ આવ્યો? તો ત્યારે કહે છે કે મારે ઘોડી તોરી રાણીને તોરી તલવાર લેવા હું આવ્યો. એટલે એનો પતિ જે છે ને એમ જ આપી દે છે એને, એના ભેગી જઈ અને એવી એની શક્તિથી મોહમાયા કરે છે કે જેસલ કરી લે વિચાર, માથે જમકેરો ભાર. ઘણા એમ કે જમકે રૂમાલ, રૂમાલ નથી, જમકેરો ભાર છે. સપના જેવો છે સંસાર, તોરી રાણી કરે છે વિચાર. એટલે જેસલની કહે તે કેટલા પાપ કર્યા, એ કબૂલ કરી લે, પ્રાયશ્ચિત કરી લે. એટલે તારી જે બેલડી છે, તારી નાવડી છે, એને હું ડૂબવા નહીં દઉં. તોરલ એમ કહે છે, નાવમાં બેહીને જાતા હોય ને ત્યારે જ જેસલને પરચો આપી દે છે તોરલ. પછી તોરલને જેસલ કહે છે કે મારા માથાના વાળ છે ને એટલા મેં પાપ કર્યા. સાંભળજો તમે ત્યાં ઊભા ઊભા, મારા માથાના જેટલા વાળ છે ને એને એટલા મેં પાપ કર્યા. મેં લૂંટી કુંવારી જાન, મેં મારા ભાણેજુને માર્યા, વનના મોરલા મેં માર્યા. બધુંય કબૂલાત કરી અને એને પલમાં પીર કરી દે. પછી જેસલના પાપ ધોવા માટે થઈ અને એની સાથે રહે છે. પતિ પત્ની તરીકે નહીં, પણ એક ગુરુ ને શિષ્ય તરીકે બે રહેતા હોય. કે તોરલ જે છે એને ગાઈડન્સ આપે, એને બોધપાઠ આપે અને જેસલ એના પાપનું પ્રાયશ્ચિત કરે. આમ કરતાં કરતાં સમય વીતતો જાય છે અને પોતે જે છે એ સાધુ ના સત્સંગ ને સમાજ ને આવું બધું જીવન પસાર કરતા હોય છે. એમાં એક દિવસ સાધુની નાત આવવાની હોય અને જેસલને ત્યાં એને જમવાનું હોય. પરંતુ સાધુને જમાડવા માટે જેસલ તોરલ પાસે કાંઈ છે તો નહીં. એ સમયની અંદર સધીર નામનો જે છે એ વેપારી નગર શેઠ હોય. માણસ લુચું હોય ને ત્યારે બધા એનાથી ડરતા હોય, પણ જ્યારે એ સુધરે ને ત્યારે લોકો એને હેરાન પરેશાન કરે. જો આ સમાજનો દસ્તુર છે. જેસલ જ્યારે કચ્છનો કાળો નાગ કહેવાતો હતો ને ત્યારે જમીને થરથર ધ્રુજતી, પણ જ્યારે એ સુધરો ત્યારે માણસ એને મજાક ઉડાડતા, એની હાંસી ઉડાડતા, એની પાછળ હસતા અને એની ટીકા ટીપ્પણી કરતા. એટલે સુધરે એને માણસ હક લેવા ન દે. આપણો સમાજ એવો છે, માણસ સુધરતું નથી એનું કારણ જ એ છે. સારું નથી થતું, સુધરતું નથી, સમાજની અંદર હામાં હા નથી મળાવતું, એનું કારણ જ છે કે હામાં થઈ જાય છે. માણસ એને સુધરવા દેતો નથી. પછી જ્યારે એ નગરશેઠ પાસે થોડુંક અનાજ લેવા જાય ને ત્યારે કહે છે કે તારી પાસે કાંઈ ગીરવી હોય ને તો મૂકવું, એમને ન આપું. જો શેઠે ના પાડી દે ત્યારે એને. ત્યારે જેસલ પાસે તો હું હતું, એ તો સુધરી ગયો તો એણે બધું આપી દીધું હતું, દાનપૂન કરી નાખ્યું હતું જે પોતે મેળવ્યું હતું એ. હવે કહે છે ઘરે આવીને તોરલને કે સાસ પેલા એ તો ના પાડી નગર શેઠે તો કે હું કાંઈ આપીશ નહીં, તારી પાસે કાંઈ થાપણ હોય તો આપ. તો કે મને મૂકી આવ, હું તારી થાપણ. તોરલને ત્યાં જાય છે. તોરલને જોઈ અને પેલો તો એકદમ આમ આકર્ષિત થઈ જાય છે. આવી રૂપનો અંબાર, પરંતુ એ તો સતી હતી. જેવો એને મૂકવા જાય છે ને આખું ગામ જોવે છે. આખા ગામ ટીખા ટિપ્પણી કરે છે તોરલની કે આવી નારી છે, આમ તો સતી સતી કહે છે, આવી નારી છે કે પરપુરુષને ત્યાં જાય. જેવું એ એકદમ રૂપાળી સ્ત્રીને જોવા જઈ અને જેવું એને સ્પર્શ કરવાની માટે થઈને બાજુમાં જાય ને તો તોરલ જે છે ને એની માયા બતાડે છે અને એનું શરીરનું પિંજરું બતાડે છે. બહારનું આવરણ છે એ કાઢી લે છે. આપણે આવરણ ઉપરથી મને આ ટોપિક યાદ આવી ગયો. અને એનું પિંજર દેખાય છે સધીરને. સધીર શેઠ હોય. 2-3 વખત એને એમ થાય મારે આંખનો વેમ છે કે ભ્રમ છે, એટલે ત્યાંથી ભાગે. પરંતુ એ આવરણ જે છે ને એ એને એમ જ દેખાય છે ને આગળનું પડ નીકળી જાય છે. આવરણ, આપણું જે આવરણ છે, ચામડીનું આવરણ શરીર ઉપર છે. અંદર તો ખોખું છે, હાડ, માંસ, લોચા અને ગંદકીથી ભંડાર. આપણે એમ કહીએ નાયેથી શરીર શુદ્ધ થઈ જાય, આ વાત તદ્દન ખોટી છે. નાયેથી શરીર શુદ્ધ થાય, મન નહીં. મન તો અંદર મને શુદ્ધ હોવું જોઈએ ને તને શુદ્ધ હોવું જોઈએ. બે શુદ્ધ હોય ને તો શુદ્ધિકરણ થાય, એકથી ન થાય. પછી સધીરને વિચાર આવે છે કે આ કોઈ સામાન્ય નારી નથી. એના પગમાં પડી જાય છે અને માફી માગે છે અને જેસલ અને તોરલને બેને પોતાના ગુરુ બનાવે છે આ સધીર. એટલે તોરલે 3 નર તારિયા, સાસટીઓને સધીર, જેસલ જગનો ચોલટો, એને પલમાં કીધો પીર. આવા ભારતના સમાજની આપણી સંસ્કૃતિ અને આપણી કચ્છ અને સૌરાષ્ટ્રની આ ભૂમિ છે જ્યાં આવી નારીઓની જે છે
સોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ઈ ગિરનાર, જ્યાં હાવજડા હેંજલ પીએ જેના નમણા નર ને નાર. નર અને નારીઓ આપણી કોઈ સામાન્ય નથી, પણ હવે આપણે જે છે ને આ અર્ધનગ્ન રીલું, જેવા તેવા મોબાઈલની અંદર ચિત્રો અને ખરાબ દ્રશ્યો જોઈ અને આપણા માનસને વિકૃત બનાવી દીધું છે. એટલે જાગવાની જરૂર છે, થોડુંક શિક્ષણની જરૂર છે, થોડુંક બાળકોની અંદર મૂલ્યાંકન કરવાની જરૂર છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન ન આપતા થોડુંક સામાજિક જ્ઞાન થોડુંક મળી રહે એની જરૂર છે. તો મારે થઈ ગયો છે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો, દૂધ ગરમ. મેં થોડોક વિડીયો બનાવી લીધો. જો 1 મિનિટ આપણી પાસે વધવું ન જોઈએ, ટાઈમનો પૂરેપૂરો, કારણ કે આ ટાઈમ જે છે ને, ટાઈમની જે કિંમત નહીં કરે ને એને ટાઈમ એની કિંમત નહીં કરે. એટલે સમયને બહુ મૂલ્ય આપવાનું. ટાલા ટપા કરવા મોબાઈલની અંદર કલાક 1.5 કલાક અમારા રમતા હોય ને ત્યારે અમારા બેન ઝઘડો થોડીક વાર થાય, લૂડો રમતા હોય. મેં કીધું કંઈક એવું જોવાય, લૂડો ન રમાય, કંઈક સંભળાય, કંઈક જોવાય, કંઈક જીવનનું. એને પૂરી વાતની ન ખબર હોય કાંઈ, એટલે પછી હા પાડે કે આવું કંઈક સાંભળ્યું હતું, વળી પાછું ભૂલી જાય. પણ તમે એકદમ પુનરાવર્તન કરો, બાળકનું કેવું કે દાખલો શીખાવે, પાછો ન શીખે તો એ ભૂલી જાય, એના જેવું છે. એટલે જીવનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને યાદય રાખવું જોઈએ. તો હાઈલે રાખે 2 જણાનું. થોડુંક ક્યારેક ક્યારેક કહું કે આમ હોય એટલે હા પાડે. પછી વાળું પાછું અત્યારે કાલ પાછી પૂછે તો અડધું પડધું યાદ હશે. તો આવજો બધાય. સીતારામ. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. આવજો બધાય. સીતારામ.